આપણે મૂવમેન્ટ કરી શકીએ. વી કેન ફીલ બ્લેસ્ડ. આપણે બહુ નસીબદાર છીએ. તડકો આવે છે, ઝાડ નીચે ઊભા રહીને બધા છાયો લે, એ ઝાડને કાયમ તડકો મળે છે. જે બધાને છાયો આપે એ ઝાડ કાયમ તડકો ખાય છે. ઇટ કેનોટ મૂવ. સ્થાવર કહેવાય, સ્થાવર. સ્થિર રહે તે સ્થાવર, ક્યારેય હલી ન શકે. એક ખાલી પ્લાસ્ટર આવ્યું હોય ત્યારે 3 મહિનાનું પ્લાસ્ટર હોય ને પથારીમાં પડ્યા રહેવું પડે. એક ઝાડની સામે જુઓ 300 વર્ષથી ઊભું છે. એક ઇંચ મુવમેન્ટ નથી રહેતી. ખાલી હલનચલન થાય એટલું હવામાં, બસ એ છોડી દો. બાકી આમથી આમ ખસી ન શકે 2 સેન્ટીમીટર. આ સ્થિરતાની કેદ છે એની પાસે. આ તાકાત આપણી પાસે છે મુવમેન્ટની, એની પાસે નથી. વી કેન મૂવ. ઠંડી લાગે તો અંદર, ગરમી લાગે તો બહાર, વરસાદ આવે તો અંદર, બધું જ કરી શકીએ છીએ કારણ કે આપણી પાસે મુવમેન્ટનો પાવર છે જે ઝાડ પાસે નથી. આ તાકાત જોયા પછી લાગે કે વી આર બ્લેસ્ડ ઇન મેની વેઝ. વી આર બ્લેસ્ડ. આપણે ખાવાનો ખોરાક મળે છે, પહેરવાના કપડાં મળે છે, માથે છાપરું મળે છે અને સુવા માટે સરસ જગ્યા મળે છે. દુનિયાના 75% લોકો કરતા વી આર ટ્રુલી બ્લેસ્ડ.